સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટેની એક નિવાસી શિબિર આર્ટ ઓફ લિવિંગ.
સાહેબશ્રી આપના અમે આભારી છીએ, આપે આટલું સરસ આયોજન કર્યું. એટલે આ 48 કલાકમાં નાની ઘણી બધી એવી બાબતો હતી કે જે અહીંથી શીખવા મળી કે ભાઈ તમે પોતાની અંદર શાંતિ લાવો, તમારા મનને શાંતિ રાખો. બીજું એક, જ્યારથી મારી જોડે મોબાઈલ આવ્યો હતો ત્યારથી પહેલી વખત એવું બન્યું કે 48 કલાક મેં મારો મોબાઈલ સાઈડમાં મૂકી દીધો છે. એટલે આ પણ એક નવો અનુભવ હતો કે જે સાહેબના લીધે શક્ય બન્યો છે. પિન ચેનથી બ્રેક કરી અને અલગ કર્યું ને, એટલે કે નવું કરવાનો આનંદ હોય ને એ વર્ણવી શકાય એવું નથી. આમ ગઈકાલ બધા બાળક બની ગયા હતા. ખરેખર આટલા વર્ષે 1200 નોકરીમાં ફર્સ્ટ ટાઈમ એવું થયું કે બધા બાળક બની ગયા હતા. એમ કોઈ જ નહીં આડું ઓળું કંઈ નહીં, એટલી મજા કરી છે બધી. જે આ 2 દિવસ ખુશી જે મળી છે, મને નથી લાગતું કે કોઈ આટલી ટ્રેનિંગ અને કોલેજ પછી આટલા ખુશ થયા હોય જેટલા 2 દિવસ ખુશ થયા છીએ. એટલે સર આપના વિચાર મુજબ પોઝિટિવ ઉર્જાની સર વાત કરતા હોય સર, 2 દિવસ દરમિયાન કમ્પ્લીટલી પોઝિટિવ સર. જેટલા જ હતા કોઈ સર નોકરીની વાત જ નથી કરી. અહીંથી કેમ્પમાંથી જઈને રૂમે જતા તો એન્જોય જ કર્યું બધાએ. ક્યાંય કામ કંઈ આવ્યું જ નથી ક્યાંય કામની વાત. સર આપનું જે ઇન્વોલ્વમેન્ટ હતું, કાલ ગેમ્સ હતી, એ ગેમ્સ પછી રાતના અમે જેમ તાપણું કરીને બેઠા હતા, આપ આવીને બેઠા સ્ટાફ સાથે, સ્ટાફ પણ ખૂબ ખુશ થયો. અમને મજા આવી કે સર આપ આવીને એટલો ટાઈમ સમય અમારા સાથે બેઠા. મારું છે ને મન છે ને આમ ચંચળ જ રહેતું હતું, ક્યાંય શાંત કોઈ જગ્યાએ રહેતું જ નહોતું. ક્યાંક વાંથે વાં ભાગાભાગ કરતું. તો અહીંયા 2 દિવસ આ શિબિર કરીને તો એકદમ મન શાંત થઈ ગયું હોય અને કોઈ પણ જાતના આમ બીજા વિચારો જ નથી. 2-3 કલાક બેસી ન શકું, કારણ કે અડધું અંગ છે ને ઓલું થઈ ગયું છે. પણ આજ 3-4 દિવસ એમ થાય કે આનંદ થાય છે. અને હવે ઘરે જઈ અને દરરોજ આ પ્રક્રિયા ચાલુ જ રાખવી છે મારે, બરાબર છે. પછી બીજો મગજમાં થોડીક અશાંતિ હતી, સાહેબે કીધું એમ હાવ આમ
નોર્મલ થઈ ગઈ. ખરેખર પરફેક્ટ આયોજન હતું પોલીસ માટે. 48 કલાકની અંદર મેં કોઈ પાસે એવું નથી સાંભળ્યું કે મને આ ઘટે છે, મારે આ જોઈએ છીએ, આ ખોટું કે આવું છે. ખરેખર કોઈ અધિકારી કે કોઈ કર્મચારી એવું નથી કીધું. આ 2 દીમાં અમને એવો અનુભૂતિ થઈ કે અમે આજથી 15 વર્ષ પહેલા હોયા ગયા હોય. અમે જ્યારે 9મું 10મું 8મું ભણતા અને જ્યારે અમને 2 કલાક સ્કૂલમાં રમવા માટે છોડતા, ખાલી ખિસ્સામાં 5 રૂપિયા હોય પણ એ આનંદ આવતો એ અટાણે અમને 40,000ના પગારમાં આનંદ નહોતો આવતો. એ આનંદ પાછો આ 2 દીમાં અમને આપ્યો. આપણે હંમેશા બીજાના જ વાક કાઢતા હોઈએ કે ભાઈ આ આવો છે, આ આવો છે. આપણે કેવા છીએ ને એ આપણને આર્ટ ઓફ લિવિંગના કોર્સથી જાણવા મળ્યું કે આપણે કેવા છીએ. આપણી પણ કંઈક ભૂલ હોય છે. આપણે હંમેશા બીજાની જ ભૂલ કાઢતા હોઈએ છીએ ને એને માફ નથી કરી શકતા. તો આના કોર્સ ઉપરથી મને એટલું તો હું શીખ્યો જ છું કે આપણે બીજાની ભૂલને માફ કરવાની. મેં ઘણી વખત શિબિરો કરી છે, યોગાના ક્લાસીસો કર્યા છે. બધા એક જ કહેવાનું થતું હતું કે વર્તમાનમાં જીવો, ભૂતકાળમાં કંઈ નથી, ભવિષ્યની ચિંતા ના કરો. આવા ક્યાંક ને ક્યાંક શિબિરોની અંતના હાટ આવતા હતા. પણ વર્તમાનમાં કઈ રીતે જીવવું એ કંઈ પોસિબલ ફિઝિકલી નહોતું થતું. તો એ આપણા એસપી શ્રી સાહેબે આપણે આ 2 દિવસની શિબિર માધ્યમ, આર્ટ ઓફ લિવિંગના કોર્સ માધ્યમથી આપણને બધાને લાવ્યા અહીંયા. તમને અનુભૂતિ થઈ છે. તમે જે અત્યારે પોતપોતાના વિચારો શેર કર્યા એ અનુભૂતિ સાહેબે પ્રેક્ટિકલી કરાવડાવી. ત્યારે આપણને 2 દિવસ લાગ્યું કે આપણે વર્તમાનમાં જીવ્યા છીએ. હું એવું ઈચ્છું કે આ આંતરિક માહોલને બદલવા માટેનો તમને એક ચાન્સ 48 કલાકમાં મળ્યો છે. એટલે આની બહુ ઇમ્પેક્ટ લાંબા સમયે થતી હોય છે. તમને બધાની યાદગાર બની રહેશે એવી મને આશા છે. અને હું એવું ઈચ્છું કે ગુજરાતમાં તમામ પોલીસ માટે આ વિચાર પહોંચે. પ્રકૃતિને આપણે આજે સંકલ્પ કરીએ. તો એવું આવ્યું છે કે હું મારી લાઈફમાં જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આનું અનુકરણ કરીશ, મારી લાઈફમાં ઉતારીશ અને મારા સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે અને બહુ હેપી છું, બહુ ખુશ છું. અને એક આજે હું નિર્ણય લઉં છું કે જે હું ક્રોધ મારાથી બહુ થઈ જાય છે, કોઈ પણને મારાથી ભૂતકાળમાં પણ કોઈને કહેવાય ગયું હોય જાણે અજાણ્યામાં, તેનું આથી દિલથી માફી માગું છું. અને હંમેશાને માટે મારામાં આવું પરિવર્તન રહે. હું આપ સાહેબનો આ શું કહેવાય મને નથી ખબર, પણ મારામાં જે પરિવર્તન આવ્યું છે ને અને હું બહુ હેપી છું, બહુ ખુશ છું. અને તમે આ શિબિર કરી છે અને મારા જીવનમાં જે મને એકલાને પરિવર્તન થયું એને બદલ આપ સાહેબનો આભાર માનું છું. જય હિન્દ. વિના મળે નહીં ભલી વસ્તુ કા ભોગ, કાગા દ્રાક્ષ આરોગ્ય તો બાજે કંઠકા રોગ. આપણે પહેલા તો તમામ આ ભાગ્યશાળી છે તે એના એસપી સાહેબ નિમિત્ત બન્યા અને આપણે બધાને એનો લાભ મળ્યો. નહીંતર પોલીસ સ્ટેશનમાં તો ઘણા હતા. એટલે પહેલાં તો હું મારી જાતને અને તમામને બધાને ભાગ્યશાળી માનું છું. મને ખબર નહોતી કે આર્ટ ઓફ લિવિંગ શિબિરમાં આવું બધું મળશે એમ. જે આપણી અંદરની સુસુપ્ત શક્તિઓ છે, આપણા પર જે ગુસ્સો છે, આવું બધું કંટ્રોલ કરી શકીએ છીએ. એવી નોકરી છે કે અમારે ઘરનાને કીધેલું છે કે અમારા પીઆઈ એટલે કે પટેલ સાહેબ એમનો ફોન આવે એટલે નાતા આપવા આવી જાય અને અમે લઈએ કારણ કે એ પછી તો કંઈ કામે ના હોય. જો ફોન 2 ના ઉપડે તો પછી કોઈ કામ પણ ના હોય. તો સાહેબનો એક સંકલ્પ હતો કે પોલીસને મારે શારીરિક અને માનસિક તણાવ મુક્ત કરવા. પણ એ સંકલ્પ એવો સિદ્ધ થયો છે કે માનવીના જીવનમાં જ્યારે આપણે સૂઈએ ત્યારે સમાધિમાં હોય છે ને ઉઠીએ ત્યારે ઉપાધિમાં હોય છે. આ સાહેબનો સંકલ્પ એવો હતો કે ઉપાધિથી સમાધિ તરફ લઈ જવાનો એક હતો અને એમાં સાહેબ સક્સેસ ગયા. આપણે બધા જાણીએ છીએ, બાળપણથી જ આપણે નોલેજ જ છે. આપણે પરીક્ષાઓ પાસ કરીને આવેલા છે કે ભાઈ કામ, ક્રોધ, લોભ આ બધી વસ્તુથી દૂર રહેવું. બરોબર, ધાર્મિક જ્ઞાન આપણે બચપનથી જ આપવામાં આવે છે. પણ આ જે આધ્યાત્મિકતા છે એ અનુભૂતિનો વિષય છે. આપણા જે પોલીસ સ્ટેશનોમાં આવે છે એટલે બધા નેગેટિવ વિચારવાળા વધારે આવે છે અને એના કારણે શું છે કે આપણે સતત હાજરી અને સતત એમની જોડે ઘર્ષણના કારણે આપણું પણ ઉકળાટ આવી જતો હોય છે. જેથી આ ક્રિયા જે શિબિરમાં કરવા મળી છે એના કારણે આપણને ઘણું પરિવર્તન આવ્યું છે. અને રોજિંદો જો આનો અમલ કરવામાં આવે તો આપણને શારીરિક અને માનસિક ખૂબ લાભ થાય અને આપણી શારીરિક અને માનસિક સ્થિતિ કંટ્રોલમાં હોય તો આપણે પબ્લિક સમક્ષ પણ ખૂબ સારી રીતે વર્તન કરી શકીએ. ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ફરજિયાત હોવો જોઈએ. વર્ષમાં આનું કોઈ પણ આ જે રીતે 48 કલાક જેવું નાનું પણ આયોજન થવું ખૂબ જ જરૂરી છે. હું એવું માનું છું કે આ ડિટોક્સ કાર્યક્રમ એટલા માટે જરૂરી છે કે અત્યારના જમાનામાં પોલીસ ખાતામાં નાના રેન્કથી મોટા રેન્ક સુધી તમામ
કોઈ પણ લેવલે સમજતા તો હોય જ છે કે આપણે આપણા માટે પણ કંઈક કરવું જોઈએ, પરંતુ પોલીસ સ્ટેશનમાં જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે એને એવું કોઈ સ્પેસ નથી મળતી કે એવો સમય નથી મળતો. કદાચ એ પોલીસ સ્ટેશને પોતાની ફરજ બજાવીને ઘરે જતા હોય તો ઘરે પણ એ પોલીસ તરીકે જ રહેતા હોય છે. સતત એના ફોન શરૂ હોય છે, સતત એના મનમાં અરજદારો, પછી કેસો, કોર્ટ, બીજી કચેરીઓ, એ દરેક વસ્તુ એના મગજમાં સતત ફરતી રહેતી હોય છે. એના લીધે એને સર કદાચ ઊંઘના ઇસ્યુ પણ થતા હોય છે, બીપી હાઈ પ્રેશર, પછી ઘરના સભ્યો હોય એની સાથે વર્તનમાં પણ ઘણો બધો ફેર પડતો હોય છે.